નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 12 કિંતોહો કુટિલતા એટલે કે કિંતુ શબ્દની કુટિલતા એનો ભાગ પહેલો જોયો હતો. આજે આપણે ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પાઠની પ્રસ્તાવના જોઈ હતી, ત્યારબાદ 2 પેરેગ્રાફ્સનું ભાષાંતર પણ જોયેલું. તો ત્યાંથી હવે આપણે આગળ જોઈએ. અહમ નિશ્ચિતઃ અભવમ પરમ ન્યાયાધીશ અગ્રે અવદત. અહમ એટલે કે હું. અહમ એટલે હું. અહમ એટલે હું. નિશ્ચિંત એટલે કે ચિંતા રહિત. નિશ્ચિંત એટલે ચિંતા રહિત. નિશ્ચિંત એટલે ચિંતા રહિત. અભવમ એટલે થયો. અભવમ એટલે થયો. અભવમ એટલે કે થયો. અહમ નિશ્ચિંત અભવમ, હું ચિંતા રહિત થયો. અહમ નિશ્ચિંત અભવમ, હું ચિંતા રહિત થયો. પરમ એટલે પરંતુ. પરમ એટલે પરંતુ. પરમ એટલે પરંતુ. ન્યાયાધીશ એટલે ન્યાયાધીશે. ન્યાયાધીશ એટલે ન્યાયાધીશે. ન્યાયાધીશ એટલે ન્યાયાધીશે. અગ્રે એટલે આગળ. અગ્રે એટલે આગળ. અગ્રે એટલે આગળ. અવદત એટલે જણાવ્યું. અવદત એટલે જણાવ્યું. અવદત એટલે જણાવ્યું. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત, પરંતુ ન્યાયાધીશે આગળ જણાવ્યું. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત, પરંતુ ન્યાયાધીશે આગળ જણાવ્યું. કિંતુ એટલે પરંતુ. કિંતુ અથવા પરંતુ. કિંતુ એટલે કિંતુ અથવા પરંતુ. કિંતુ એટલે કિંતુ પણ થાય અથવા પરંતુ પણ થાય. પરંતુ રાજસ્વ વિભાગસ્ય એટલે મહેસૂલ વિભાગના. રાજસ્વ વિભાગસ્ય એટલે મહેસૂલ વિભાગના. રાજસ્વ વિભાગસ્ય એટલે મહેસૂલ વિભાગના. અધિકારે એટલે કે એક અધિકારીએ. અધિકારી એટલે એક અધિકારીએ. અધિકારી એટલે એક અધિકારીએ. એતત વિરોધે એટલે આના વિરોધમાં. એતત વત્તા વિરોધે, મિત્રો સંધિ છૂટી પડી. એતદ વત્તા વિરોધે. એતદ એટલે આ અને વિરોધે એટલે વિરોધમાં. એતદ વિરોધે એટલે આના વિરોધમાં. એતદ વિરોધે એટલે આના વિરોધમાં. એકમ પત્રમ એટલે એક પત્ર. એકમ એટલે એક અને પત્રમ એટલે પત્ર. એકમ પત્રમ એટલે એક પત્ર. એકમ પત્રમ એટલે એક પત્ર. પ્રેષિતવાનસ્તિ એટલે મોકલ્યો છે. પ્રેષિતવાન વત્તા અસ્તિ, મિત્રો સંધિ છૂટી પડી. પ્રેષિતવાન વત્તા અસ્તિ. પ્રેષિતવાન અસ્તિ એટલે મોકલ્યો છે. પ્રેષિતવાન અસ્તિ એટલે મોકલ્યો છે. કિંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી એતદ વિરોધે એકમ પત્રમ પ્રેષિતવંતી. પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. કિંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી એતદ વિરોધે એકમ પત્રમ પ્રેષિતવન અસ્તિ. એટલે પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તદ ઉપરી એટલે કે તેના ઉપર પણ
તદ ઉપરી એટલે તેના ઉપર પણ, તદ ઉપરી એટલે તેના ઉપર પણ, લક્ષ્યદાનમ આવશ્યકમ એટલે કે અમારે ધ્યાન આપવું જરૂરી છે. લક્ષ્યદાનમ આવશ્યકમ એટલે અમારે ધ્યાન આપવું જરૂરી છે. લક્ષ્યદાનમ આવશ્યકમ અમારે ધ્યાન આપવું જરૂરી છે. મન્યામ અહે એમ અમે માનીએ છીએ. મન્યામ અહે એમ અમે માનીએ છીએ. મન્યામ અહે એટલે એમ અમે માનીએ છીએ. તદ ઉપરી લક્ષ્યદાનમ આવશ્યકમ મન્યામ અહે તેના ઉપર પણ અમારે ધ્યાન આપવું જરૂરી છે એમ અમે માનીએ છીએ. તદ ઉપરી લક્ષ્યદાનમ આવશ્યકમ મન્યામહે એટલે તેના ઉપર પણ અમારે ધ્યાન આપવું જરૂરી છે એમ અમે માનીએ છીએ. અતઃ એટલે માટે, અતઃ એટલે માટે અથવા આથી, અતઃ એટલે માટે અથવા આથી. સંપ્રતિ એટલે અત્યારે, સંપ્રતિ એટલે અત્યારે, સંપ્રતિ એટલે અત્યારે. ન્યાયો, ન્યાયો એટલે કે ન્યાય અથવા નિર્ણય, ન્યાયો એટલે ન્યાય અથવા નિર્ણય, ન્યાયો એટલે ન્યાય અથવા નિર્ણય. સ્થગિત એટલે સ્થગિત રાખવામાં આવે છે, સ્થગિત એટલે સ્થગિત રાખવામાં આવે છે, સ્થગિત એટલે સ્થગિત રાખવામાં આવે છે. અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત એટલે માટે અત્યારે ન્યાય અથવા નિર્ણય સ્થગિત રાખવામાં આવે છે. અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત માટે અત્યારે ન્યાય અથવા નિર્ણય સ્થગિત રાખવામાં આવે છે. મદિયા એટલે કે મારી, મદિયા એટલે કે મારી, મદિયા એટલે મારી, મદિયા એટલે મારી. ગતાપી એટલે ગયેલી, ગતાપી એટલે ગયેલી, ગત એટલે ગયેલી અને અપી એટલે પણ, ગતાપી એટલે ગયેલી. ચિંતા એટલે કે ચિંતા પણ, ગતાપી ચિંતા એટલે ગયેલી ચિંતા પણ, ગતાપી ચિંતા એટલે ગયેલી ચિંતા પણ. પુનઃ આગતા, પુનઃ વત્તા આગતા, પુનઃ એટલે કે પાછી, ફરીથી, પાછી આવી. પુનઃ આગતા એટલે પુનઃ પાછી આવી અથવા ફરીથી પાછી આવી. પુનઃ આગતા એટલે પુનઃ પાછી આવી. મદિયા ચિંતા ગતાપી પુનર આગતા એટલે મારી ગયેલી ચિંતા પણ પુનઃ પાછી આવી. મદિયા ચિંતા ગતાપી પુનઃ આગતા એટલે મારી ગયેલી ચિંતા પણ પુનઃ પાછી આવી. ન્યાયાધીશસ્ય એટલે કે ન્યાયાધીશનો, ન્યાયાધીશસ્ય એટલે ન્યાયાધીશનો, ન્યાયાધીશસ્ય એટલે ન્યાયાધીશનો. સ કિંતુ કુતઃ એટલે તે કિંતુ રૂપી કાંટો, સ કિંતુ કુંતઃ, સ એટલે તે, કિંતુ એટલે કે કિંતુ રૂપી અને કુંતઃ એટલે કાંટો. સહ કિંતુ કુતઃ તે કિંતુ રૂપી કાંટો, સહ કિંતુ કુંતઃ તે કિંતુ રૂપી કાંટો. મમ એટલે મારા, મમ એટલે મારા, મમ એટલે મારા. અંતઃકરણમ એટલે અંતઃકરણમાં, અંતઃકરણમ એટલે અંતઃકરણમાં, અંતઃકરણમ એટલે અંતઃકરણમાં, અંતઃકરણમ એટલે અંતઃકરણમાં. અધ્યાપી એટલે આજે પણ, અધ્યાપી એટલે આજે પણ. અધ્ય વત્તા અપી, અધ્ય એટલે આજે અને અપી એટલે પણ, અધ્યાપી એટલે આજે પણ. સમંતાત એટલે ચારે બાજુથી, સમંતાત એટલે
ચારે બાજુથી, સમંતાત એટલે ચારે બાજુથી, કુંતતી એટલે કે ભોંકાય છે, કુંતતી એટલે ભોંકાય છે, કુંતતી એટલે ભોંકાય છે. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અધ્યાપી સમંતાત કુંતતી એટલે ન્યાયાધીશનો તે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણમાં આજે પણ ચારે બાજુથી ભોંકાય છે. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અધ્યાપી સમંતાત કુંતતી ન્યાયાધીશનો તે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણમાં આજે પણ ચારે બાજુથી ભોંકાય છે. અપરમ ચ એટલે કે અન્ય વળી, અપરમ ચ એટલે અન્ય વળી, અપરમ ચ એટલે અન્ય વળી, અનેન એટલે કે આ, અનેન એટલે આ, અનેન એટલે આ, અપરમ ચ અનેન અન્ય વળી આ, અપરમ ચ અનેન અન્ય વળી આ, કિંતુ શબ્દેન એટલે કિંતુ શબ્દથી, કિંતુ શબ્દેન એટલે કિંતુ શબ્દથી, કિંતુ શબ્દેન એટલે કિંતુ શબ્દથી, આનંદસ્ય એટલે આનંદના, આનંદસ્ય એટલે આનંદના, આનંદસ્ય એટલે આનંદના, અનુભવ પ્રસંગે એટલે અનુભવ પ્રસંગે, અનુભવ પ્રસંગે એટલે અનુભવ પ્રસંગે, અનુભવ પ્રસંગે એટલે અનુભવ પ્રસંગે, અનુભવ પ્રસંગે પણ અહમ એટલે હું, અહમ એટલે હું, અનુભવ પ્રસંગે પણ હું, નિતાંતમ એટલે સતત અથવા હંમેશા, નિતાંતમ એટલે સતત અથવા હંમેશા, નિતાંતમ એટલે સતત અથવા હંમેશા, અનુતાપમ અપી એટલે સંતાપ, અનુતાપ એટલે સંતાપ અને અપી એટલે પણ, સંતાપ પણ, અનુતાપમ અપી એટલે સંતાપ પણ, અન્વભવમ એટલે અનુભવતો હતો, અન્વભવમ એટલે અનુભવતો હતો, અન્વભવમ એટલે અનુભવતો હતો, અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમ અપી અન્વભવમ, અન્ય વળી આ કિંતુ શબ્દથી આનંદના અનુભવ પ્રસંગે પણ હું સતત સંતાપ અનુભવતો હતો. અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમ અપી અન્વભવમ, અન્ય વળી આ કિંતુ શબ્દથી આનંદ અનુભવના પ્રસંગે પણ હું સતત સંતાપ અનુભવતો હતો. મિત્રો આખું ભાષાંતર જોઈ લઈએ. હું ચિંતા રહિત થયો, પરંતુ ન્યાયાધીશે આગળ જણાવ્યું કે કિંતુ પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તેના ઉપર પણ અમારે ધ્યાન આપવું જરૂરી છે એમ અમે માનીએ છીએ. માટે અત્યારે ન્યાય અથવા નિર્ણય સ્થગિત રાખવામાં આવે છે. મારી ગયેલી ચિંતા પણ પુનઃ પાછી આવી. ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો મારા અંતઃકરણમાં આજે પણ ચારે બાજુથી ભોંકાય છે અને વળી આ કિંતુ શબ્દથી આનંદના અનુભવ પ્રસંગે પણ હું સતત સંતાપ અનુભવતો હતો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. એકદા અનેક વર્ષાણામ, એકદા એટલે કે એક દિવસ, એકદા એટલે કે એક દિવસ, એકદા, એકદા એટલે કે એક દિવસ, એકદા એટલે એક દિવસ, અનેક વર્ષાણામ એટલે અનેક વર્ષોના, 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 પરિશ્રમેણ એટલે પરિશ્રમથી,
પરિશ્રમેણ એટલે પરિશ્રમથી, પરિશ્રમેણ એટલે પરિશ્રમથી. રચિતમ એટલે રચાયેલું, રચિતમ એટલે રચાયેલું, રચિતમ એટલે રચાયેલું. સદ્યઃ એટલે તાજેતરમાં અથવા હાલમાં જ, સદ્યઃ એટલે તાજેતરમાં, સદ્યઃ એટલે તાજેતરમાં. પ્રકાશિતમ એટલે પ્રકાશિત થયેલું, પ્રકાશિતમ એટલે પ્રકાશિત થયેલું, પ્રકાશિતમ એટલે પ્રકાશિત થયેલું. મદિયમ એટલે મારું, મદિયમ એટલે મારું, મદિયમ એટલે મારું. પુસ્તકમ એકમ એટલે કે એક પુસ્તક, પુસ્તકમ એકમ એટલે એક પુસ્તક, પુસ્તકમ એકમ એટલે એક પુસ્તક. આદાય એટલે લઈને, આદાય એટલે લઈને, આદાય એટલે લઈને. અહમ એટલે હું, અહમ એટલે હું, અહમ એટલે હું. એકસ્ય એટલે કે એક, એકસ્ય એટલે કે એક. સાહિત્ય મર્મગસ્ય નેતુ એટલે સાહિત્યના મર્મને જાણનાર એક નેતા પાસે, સાહિત્ય મર્મગસ્ય નેતુ એટલે સાહિત્યના મર્મને જાણનાર એક નેતા, સાહિત્ય મર્મગસ્ય એટલે સાહિત્યના મર્મને જાણનાર એક નેતા. સમીપમ અગચ્છત એટલે પાસે ગયો, સમીપમ અગચ્છમ એટલે પાસે ગયો, સમીપમ અગચ્છમ એટલે પાસે ગયો. એકદા અનેક વર્ષાણામ પરિશ્રમેણ રચિતમ સદ્યઃ પ્રકાશિતમ મદીયમ પુસ્તકમ એકમ આદાય અહમ એકસ્ય સાહિત્ય મર્મગસ્ય નેતુઃ સમીપમ અગચ્છમ. એટલે કે એક દિવસ અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું, તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું સાહિત્યના મર્મને જાણનાર એક નેતા પાસે ગયો. એક દિવસ અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું, તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું સાહિત્યના મર્મને જાણનાર એક નેતાની પાસે ગયો. અસ્ય એટલે આ, અસ્ય એટલે આ, અસ્ય એટલે આ. પુસ્તકસ્ય એટલે કે પુસ્તકનો, પુસ્તકસ્ય એટલે પુસ્તકનો, પુસ્તકસ્ય એટલે પુસ્તકનો. વિષયઃ એટલે વિષય, વિષયઃ એટલે વિષય, વિષયઃ એટલે વિષય. અસ્ય પુસ્તકસ્ય વિષય એટલે કે આ પુસ્તકનો વિષય, અસ્ય પુસ્તકસ્ય વિષયઃ એટલે આ પુસ્તકનો વિષય. તસ્ય પ્રસ્તુતિ એટલે તેની પ્રસ્તુતિ, તસ્ય પ્રસ્તુતિ તેની પ્રસ્તુતિ, તસ્ય પ્રસ્તુતિ એટલે તેની પ્રસ્તુતિ અથવા રજૂઆત. મુદ્રણ સૌષ્ઠમ એટલે છાપકામની સુંદરતા, મુદ્રણ એટલે કે છાપકામ અને સૌષ્ઠમ એટલે સુંદરતા. મુદ્રણ સૌષ્ઠવમ એટલે છાપકામની સુંદરતા, મુદ્રણ સૌષ્ઠવમ એટલે છાપકામની સુંદરતા. ચેતી અને, ચેતી એટલે કે અને. ચિત્રયોજનમ અને ચિત્રોની ગોઠવણી, ચિત્રયોજનમ એટલે ચિત્રોની ગોઠવણી. ચિત્રયોજનમ ચિત્ર એટલે ચિત્રોની અને યોજનમ એટલે ગોઠવણી. ચિત્રયોજનમ એટલે ચિત્રોની ગોઠવણી, ચિત્રયોજનમ એટલે ચિત્રોની ગોઠવણી. સર્વમ અપી એટલે બધું જ પણ, સર્વમ વત્તા અપી, સર્વમ એટલે બધું, અપી એટલે પણ, સર્વમ અપી એટલે બધું જ પણ, સર્વમ અપી એટલે બધું જ પણ. સુંદરમ આસીત એટલે સુંદર હતું, સુંદરમ આસીત એટલે સુંદર હતું. સર્વમ અપી સુંદરમ આસીત એટલે બધું જ પણ સુંદર હતું. ફરીવાર મિત્રો જોઈએ. અસ્ય પુસ્તકસ્ય વિષયઃ તસ્ય પ્રસ્તુતિ
मुद्रणसौष्ठम चित्रयोजनम चेती सर्वम अपि सुंदरम अस्ति। એટલે કે આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ, છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી બધું જ સુંદર હતું. અસ્ય પુસ્તકસ્ય વિષયઃ તસ્ય પ્રસ્તુતિ મુદ્રણસૌષ્ઠમ ચિત્રયોજનમ ચેતી સર્વમ અપી સુંદરમ આસીત. એટલે આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ, છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી બધું જ સુંદર હતું. નેતૃ મહોદયાય એટલે નેતા મહાશયને. નેતૃ મહોદયાય એટલે નેતા મહાશયને. નેતૃ મહોદયાય એટલે નેતા મહાશયને. પુસ્તકમ ઇદમ એટલે આ પુસ્તક. પુસ્તકમ ઇદમ એટલે આ પુસ્તક. પુસ્તકમ ઇદમ એટલે આ પુસ્તક. અવશ્યમ એટલે જરૂર અથવા ચોક્કસ. અવશ્યમ એટલે જરૂર અથવા ચોક્કસ. અવશ્યમ એટલે જરૂર અથવા ચોક્કસ. રુચિકરમ એટલે કે સારું. રુચિકરમ એટલે કે સારું. રુચિકરમ એટલે કે સારું. રુચિકરમ એટલે કે સારું. ભવિષ્યતિ ઇતિ એટલે કે લાગશે એવી. ભવિષ્યતિ વત્તા ઇતિ. ભવિષ્યતિથી ભવિષ્યતિ વત્તા ઇતિ. ભવિષ્યતિ ઇતિ એટલે કે લાગશે એવી. ભવિષ્યતિ એટલે લાગશે અને ઇતિ એટલે એવી. રુચિકરમ ભવિષ્યતિ એટલે સારું લાગશે એવી. મે એટલે કે મને. મે એટલે મને. મે એટલે મને. દ્રઢા શ્રદ્ધા એટલે દ્રઢ શ્રદ્ધા હતી. દ્રઢા શ્રદ્ધા એટલે દ્રઢ અથવા મજબૂત શ્રદ્ધા હતી. નેતૃ મહોદયાય પુસ્તકમ ઇદમ અવશ્યમ રુચિકરમ ભવિષ્યતિ ઇતિ મે દ્રઢ શ્રદ્ધા. એટલે નેતા મહાશયને આ પુસ્તક જરૂર સારું લાગશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. નેતા મહાશયને આ પુસ્તક જરૂર સારું લાગશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. તેન અહમ એટલે તેથી હું. તેન વત્તા અહમ. તેન એટલે તેથી અને અહમ એટલે હું. તેન અહમ એટલે તેથી હું. તેન અહમ એટલે તેથી હું. નિશ્ચિંત એટલે નિશ્ચિંત અથવા ચિંતા વિનાનો. નિશ્ચિંત એટલે નિશ્ચિંત અથવા ચિંતા વિનાનો. અને આસમ એટલે હતો. આસમ એટલે હતો. આસમ એટલે હતો. તેન અહમ નિશ્ચિંત આસમ એટલે તેથી હું નિશ્ચિંત હતો. તેન અહમ નિશ્ચિંતમ આસમ તેથી હું નિશ્ચિંત હતો. ફરીવાર મિત્રો આખો પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. એક દિવસ અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું, તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું સાહિત્યના મર્મને જાણનાર એક નેતા પાસે ગયો. આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ, છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી બધું જ સુંદર હતું. નેતા મહાશયને આ પુસ્તક જરૂર સારું લાગશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. તેથી હું નિશ્ચિંત હતો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. અહમ સ ઉત્સાહમ નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છત. અહમ એટલે હું. અહમ એટલે હું. સો ઉત્સાહમ એટલે ઉત્સાહપૂર્વક. સો ઉત્સાહમ એટલે ઉત્સાહપૂર્વક. નેતૃ મહોદયસ્ય એટલે નેતા મહાશયના. નેતૃ મહોદયસ્ય એટલે નેતા મહાશયના. ગૃહમ એટલે ઘરે. ગૃહમ એટલે ઘરે. પ્રત્યગચ્છમ એટલે ગયો. પ્રત્યગચ્છમ એટલે ગયો. અહમ સ ઉત્સાહમ નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છમ એટલે હું ઉત્સાહપૂર્વક નેતા મહાશયના ઘરે ગયો. અહમ સો ઉત્સાહમ નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યાગચ્છમ હું ઉત્સાહપૂર્વક નેતા મહાશયના ઘરે ગયો. ક્ષણમ દ્વય અનંતરમ એટલે 2 મિનિટ પછી. ક્ષણ એટલે મિનિટ, દ્વ એટલે 2 અને અંતર એટલે પછી.
ક્ષણદ્વય અનંતરમ એટલે 2 મિનિટ પછી. ક્ષણદ્વયમ અનંતરમ એટલે 2 મિનિટ પછી. એવ એટલે જ. એવ એટલે જ. 2 મિનિટ પછી જ. નેતૃમહોદયસ્ય એટલે નેતા મહાશયનું. નેતૃમહોદયસ્ય એટલે નેતા મહાશયનું. નેતૃમહોદયસ્ય નેતા મહાશયનું. સાક્ષાત્કારઃ એટલે મિલન. સાક્ષાત્કાર એટલે મિલન. સાક્ષાત્કાર એટલે સાક્ષાત્કાર અથવા મિલન. સંજાતઃ એટલે થયું. સંજાતઃ એટલે થયું. સંજાતઃ એટલે થયું. ક્ષણદ્વય અનંતરમ એવ નેતૃમહોદયસ્ય સાક્ષાત્કારઃ સંજાતઃ એટલે 2 મિનિટ પછી જ નેતા મહાશયનું મિલન થયું. ક્ષણદ્વય અનંતરમ એવ નેતૃમહોદયસ્ય સાક્ષાત્કારઃ સંજાતઃ 2 મિનિટ પછી જ નેતા મહાશયનું મિલન થયું. મયા એટલે કે મેં. મયા એટલે મેં. નેતૃમહોદયસ્ય એટલે નેતા મહાશયના. નેતૃમહોદયસ્ય એટલે નેતા મહાશયના. મયા નેતૃમહોદયસ્ય એટલે મેં નેતા મહાશયના. કરકમલ્યો એટલે કર કમળમાં. કર એટલે હાથ. હાથરૂપી કમળમાં. કરકમલ્યો એટલે કરકમળમાં અથવા હાથરૂપી કમળમાં. કરકમલ્યો એટલે કરકમળમાં. કરકમલ્યો હોય એટલે કરકમળમાં. પુસ્તકમ એટલે પુસ્તક. પુસ્તકમ એટલે પુસ્તક. સમર્પિતમ એટલે સમર્પિત કર્યું. સમર્પિતમ એટલે સમર્પિત કર્યું. મયા નેતૃમહોદયસ્ય કરકમલ્યો પુસ્તકમ સમર્પિતવાન. મેં નેતા મહાશયના કરકમળમાં પુસ્તક સમર્પિત કર્યું. મયા નેતૃમહોદયસ્ય કરકમલ્યો પુસ્તકમ સમર્પિતમ એટલે મેં નેતા મહાશયના કરકમળમાં પુસ્તક સમર્પિત કર્યું. પુસ્તકમ દ્રષ્ટવા એટલે પુસ્તક જોઈને. પુસ્તકમ એટલે પુસ્તક અને દ્રષ્ટવા એટલે જોઈને. પુસ્તકમ દ્રષ્ટવા એટલે પુસ્તક જોઈને. પુસ્તકમ દ્રષ્ટવા એટલે પુસ્તક જોઈને. નેતૃમહોદય એટલે નેતા મહોદય. નેતૃમહોદય એટલે નેતા મહોદય. નેતૃમહોદય એટલે નેતા મહોદય. પ્રસન્ન જાતઃ એટલે પ્રસન્ન થયા. પ્રસન્ન એટલે પ્રસન્ન અને જાતઃ એટલે થયા. પ્રસન્ન જાતઃ એટલે પ્રસન્ન થયા. પ્રસન્ન જાતઃ એટલે પ્રસન્ન થયા. પુસ્તકમ દ્રષ્ટવા નેતૃમહોદય પ્રસન્નમ જાતઃ. પુસ્તક જોઈને નેતા મહોદય પ્રસન્ન થયા. પુસ્તકમ દ્રષ્ટવા નેતૃમહોદય પ્રસન્ન જાત. પુસ્તક જોઈને નેતા મહાશય પ્રસન્ન થયા. ચ એટલે અને. ચ એટલે અને. ચ એટલે અને. અવોચત એટલે કહ્યું. અવોચત એટલે કહ્યું. અવોચત ચ અને કહ્યું. અવોચત ચ અને કહ્યું. પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ. વસ્તુત એવ એટલે વાસ્તવમાં અથવા ખરેખર. વસ્તુતઃ એટલે વાસ્તવમાં અથવા ખરેખર જ. પુસ્તકમ તે. પુસ્તકમ એટલે કે પુસ્તકનું. પુસ્તકમ એટલે કે પુસ્તકનું. તે એટલે તમે. તે એટલે તમે. વાસ્તવમાં તમે. વસ્તુતઃ એટલે વાસ્તવમાં. તે એટલે તમે. અદ્ભુતમ એટલે અદ્ભુત. અદ્ભુતમ એટલે અદ્ભુત. પુસ્તકમ એટલે પુસ્તકનું. પુસ્તકમ એટલે પુસ્તકનું. નિર્મિતમ અસ્તિ એટલે નિર્માણ કર્યું છે. નિર્મિતમ અસ્તિ એટલે નિર્માણ કર્યું છે. પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ એટલે વાસ્તવમાં તમે અદ્ભુત પુસ્તકનું નિર્માણ કર્યું છે. પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ
એટલે વાસ્તવમાં તમે પુસ્તકનું અદ્ભુત નિર્માણ કર્યું છે. બહુ કાલાંતરમ એતાદૃશમ પુસ્તકમ પશ્યામી. બહુ કાલાંતરમ એટલે ઘણા સમય બાદ, ઘણા સમય બાદ હું. બહુ કાલાંતરમ એટલે ઘણા સમય બાદ હું. બહુ એટલે ઘણા અને કાળ એટલે સમય, અંતર એટલે બાદ. બહુ કાલાંતરમ એટલે ઘણા સમય બાદ હું. એતાદૃશમ એટલે આવું. એતાદૃશમ એટલે આવું. પુસ્તકમ એટલે પુસ્તક. પુસ્તકમ એટલે પુસ્તક. પશ્યામી એટલે જોઉં છું. પશ્યામી એટલે જોઉં છું. બહુ કાલાંતરમ એતાદૃશમ પુસ્તકમ પશ્યામી. ઘણા સમય બાદ હું આવું પુસ્તક જોઉં છું. બહુ કાલાંતરમ એતાદૃશમ પુસ્તકમ પશ્યામી. ઘણા સમય બાદ હું આવું પુસ્તક જોઉં છું. તદંતરમ એટલે કે ત્યાર પછી. તદંતરમ એટલે કે ત્યાર પછી. તદંતરમ એટલે ત્યાર પછી. સદ્ય એવો એટલે તરત જ. સદ્ય એટલે તરત અને એવો એટલે જ. સદ્ય એટલે તરત અને એવો એટલે જ. સદ્ય એવો એટલે તરત જ. તદંતરમ સદ્ય એવો એટલે ત્યાર પછી તરત જ. તદંતરમ સદ્ય એવો ત્યાર પછી તરત જ. કિંતુ હું એટલે કે કિંતુ અથવા પરંતુ. કિંતુ હું એટલે કિંતુ અથવા પરંતુ. કિંતુ હું એટલે કિંતુ અથવા પરંતુ. મત સંમતો એટલે મારા માનવા પ્રમાણે. મત સંમતો એટલે મારા માનવા પ્રમાણે. મત સંમતો એટલે મારા માનવા પ્રમાણે. પુસ્તકમ ઇદમ એટલે કે આ પુસ્તક. પુસ્તકમ ઇદમ એટલે આ પુસ્તક. પુસ્તકમ ઇદમ એટલે આ પુસ્તક. સંસ્કૃતે એટલે કે સંસ્કૃતમાં. સંસ્કૃતે એટલે સંસ્કૃતમાં. સંસ્કૃતે એટલે કે સંસ્કૃતમાં. ન એટલે ન. ન એટલે કે ન. વિલિખ્ય એટલે કે લખતા. વિલિખ્ય એટલે લખતા. વિલિખ્ય એટલે લખતા. યદિ એટલે જો. યદિ એટલે જો. હિન્દી ભાષાયામ એટલે હિન્દી ભાષામાં. હિન્દી ભાષાયામ એટલે હિન્દી ભાષામાં. હિન્દી ભાષાયામ એટલે હિન્દી ભાષામાં. લિખિતમ એટલે લખેલું. લિખિતમ એટલે લખેલું. લિખિતમ એટલે લખેલું. સ્યાત એટલે કે હોત. સ્યાત એટલે હોત. સ્યાત એટલે હોત. તહી એટલે તો. તહી એટલે તો. તહી એટલે તો. સમ્યક એટલે સારું. સમ્યક એટલે સારું. સમ્યક એટલે સારું. ભવેત એટલે થાત. ભવેત એટલે થાત. ભવેત એટલે થાત. ઇતિ ઉવાચત એમ કહ્યું. ઇત્યવોચત એટલે કે એમ કહ્યું. તદંતરમ સદ્ય એવ કિંતુ મત મત્સો પુસ્તકમ ઇદમ સંસ્કૃતે ન વિલિખ્ય યદિ હિન્દી ભાષાયામ લિખતમ સ્યાતહિ સમ્યક ભવેત ઇતિ ઉવાચ. ત્યાર પછી તરત જ કિંતુ મારા માનવા પ્રમાણે આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ન લખતા જો હિન્દી ભાષામાં લખેલું હોત તો સારું થાત એમ કહ્યું. મિત્રો, આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. હું ઉત્સાહપૂર્વક નેતા મહાશયના ઘેરે ગયો. 2 મિનિટ પછી જ નેતા મહાશયનું મિલન થયું. મેં નેતા મહાશયના કરકમળમાં પુસ્તક સમર્પિત કર્યું. પુસ્તક જોઈને નેતા મહોદય પ્રસન્ન થયા અને કહ્યું, વાસ્તવમાં તમે અદ્ભુત પુસ્તકનું નિર્માણ કર્યું છે. ઘણા સમય બાદ હું આવું પુસ્તક જોઉં છું. ત્યાર પછી તરત જ કિંતુ મારા માનવા પ્રમાણે આ પુસ્તક સંસ્કૃતમાં ન લખતા જો હિન્દી ભાષામાં લખેલું હોત તો સારું થાત એમ કહ્યું. તો મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. હોમવર્કની અંદર મિત્રો આ 3 જે પેરેગ્રાફ ચાલ્યા એ 3 પેરેગ્રાફનું ભાષાંતર તમારે એક વાર લખવાનું છે. તો મિત્રો, અહીંયા આપણે ભાગ પૂર્ણ કરીએ છીએ.